मॉर्निंग अगियार साइंस में लिनियर इनइक्वालिटीज यूनिट नंबर 6 सुरेख असमताओं समता એટલે ખબર છે ઇક્વલ હોય બટ a ઇઝ નોટ ઇક્વલ ટુ b હોય તો આપણે બે પોસિબિલિટી જોઈ શકીએ ક્યાં a એની કરતા મોટું હશે એટલે a ગ્રેટર ધેન b હશે અથવા b ગ્રેટર ધેન a હશે ક્યાં b મોટો છે એટલે કે a લેસ ધેન b કહેવાય એક ગ્રેટર વાળી વેલ્યુ હશે એક લેસ વાળી વેલ્યુ હશે ओके એવા જે કરેલ છે ને આપણે ચુસ્ટર ફંક્શન કીધેલું હતું ઓકે સ્ટ્રિક્ટલી જેને કહેવાય છે તો જ્યારે ઇક્વલ ટુ નો હોય એટલે કે ઇક્વલ ટુ નો એટલે ગ્રેટર અને લેસ વાળી જે પ્રોપર્ટીઝ વિશે અભ્યાસ કરે એટલે જે સંબંધ છે બનાવે છે સુરેખ સંબંધ છે પરંતુ એને સુરેખ સમતાનો કહે શું કહે સુરેખ અસમતા કહેવાય લિનિયર ઇનઇક્વાલિટીઝ કહેવાય છે એવું આપણે 6.1 6.2 માં એના ગ્રાફ એનો અભ્યાસ કર્યો 6.1 માં આપણે 10 જેટલા એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા છે જેમાં પણ આપણે આના કમ્બાઈન્ડ જે બબે ઇક્વેશન આપેલો એનો ભેગો ફિઝિબલ એરિયા શું ફાઇન્ડ આઉટ થાય અથવા ફિઝિબલ એરિયા શું છે આપણે દર્શાવવાનો એક પણ ગ્રાફ દ્વારા આપણે જોઈએ છીએ ઓકે તો આજે આપણે લાસ્ટ એના જે એક્ઝામ્પલ છે 5 જેટલા એક્ઝામ્પલ છે એ આપણે કમ્પ્લીટ કરશું અને કાલના લેક્ચરથી આપણે પાછું મિસલેનિયસ એક્સરસાઇઝ જે આપણે લાસ્ટ એક્સરસાઇઝ છે એ આપણે સ્ટાર્ટ કરી દઈશું ઓકે તો એક્સરસાઇઝ નંબર 6.3 માં આપણે ધ્યાન રાખશું બહુ ઈઝી એક્ઝામ્પલ છે ખાસ તમારે ધ્યાન આપો એટલે આરામથી આવડી જાય છે એક્સરસાઇઝ નંબર 6.3 10મા નંબરનો એક્ઝામ્પલ આપણે પહોંચ્યા છીએ કેટલામા નંબરનો 10મા નંબરનો એક્ઝામ્પલ પહોંચ્યા છીએ ચાલો હવે એની વાત કરીએ તો રકમ અહીં મારી બુક છે તમારે એનસીઆરટી એમાં આપણે રકમ જોઈ લઈએ 3x plus 4y less than equal to 60 સેકન્ડ વન આપેલું છે તમને x plus 3y less than equal to 30 એની પછી આપેલું છે x અને y બંને greater than equal to 0 છે it means x greater than equal to 0 y greater than equal to 0 it means કે x અને y છે એ ઋણ લેવાના નથી 0 લેવો તો પણ ચાલશે અને 0 કરતા મોટી એટલે કે પ્લસ માં વેલ્યુ છે માઈનસ માટે એ એક્ઝિસ્ટ થતું નથી ઓકે એટલે ગ્રાફ છે એ માઈનસ વાળા ચરણ જે છે x અને y ને એ આપણે પોસિબલ બનશે ઓકે તો ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં આવવાની શક્યતા છે કારણ કે બંને કેવા છે પ્લસ ઓકે તો સોલ્યુશન જોઈએ આપણે ઇક્વલ ટુ લઈ નાખીએ આપણે 0 0 x જ્યારે 0 હશે ત્યારે 4y બરાબર 60 એટલે 15 ચોક ને 60 થવાના છે અને જ્યારે y 0 હશે ત્યારે 3x બરાબર 60 એટલે કે 20 તરીકે 60 સો પોઈન્ટ શું આવે 0,15 and 20,0 સેકન્ડ વન ની વાત કરીએ તો x 3y is equal to 30 સો પોઈન્ટ x જ્યારે 0 હશે x જ્યારે 0 હશે ત્યારે y કેટલો હશે 3,30 અને જ્યારે y 0 હશે ત્યારે x2 હશે 0,10 and 30,0 ઓકે ખ્યાલ આવે ખાલી આપણે જે પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરેલા છે હવે આપણે આ પોઈન્ટને જે આપણી એક્સિસ જે છે કાર્ટેશિયન એક્સિસ x and y so 0,15 like 0 10 ના ગેપ લ્યો તો અહીં ધારો કે હું 0,15 લખું છું and at 20,0 it means 0 10 9 20 લખું છું ઇક્વલ ટુ છે તો આપણે દાખલા ની અંદર શું 3x plus 4y is equal to 60 સેકન્ડ વન લાઈન શું આપણે 0,10 તો 15 કરતા નાનું જોવાનું and 30,0 તો 30 આની પછીનું સ્ટેપ હશે તો આ બંનેને જોઈન્ટ કરી એનું શું નામ છે x plus 3y બરાબર ઓકે આ લાઈન આપણે ડ્રો કરી અહીં કોઈ પણ પોઈન્ટ હશે જે ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી અત્યારે જરૂર નથી જ્યારે તમે સુરેખ આયોજન નામનું ચેપ્ટર 12 સાયન્સમાં ભણશો ત્યારે આ બધા પોઈન્ટ આ બધા પોઈન્ટની જરૂરિયાત પડશે અને એના દ્વારા તમને મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ જે ફંક્શનની મેક્સિમમ મિનિમમ વેલ્યુ છે એ ગ્રાફ દ્વારા તમને ખબર પડશે જો કે આ યુનિટ તમારે કોમર્સ અને આર્ટ્સમાં પણ આ યુનિટ હોય છે
જનરલી બધા માટે બેસિકલી આ યુનિટ યુઝ થાય છે. હવે કન્ડિશન એપ્લાય કરીએ આપણે 0 0 મૂકીએ ઉદ્ગમ બિંદુ 0,0 આપણે મૂકીએ 3x + 4y less than equal to 60 તો 0 less than equal to 60 અને સેકન્ડ વનમાં મૂકીએ તો 0 less than equal to 30. એટલે કે બંનેનો અંદરનો ભાગ બીકોઝ આ વસ્તુ સાચી છે ઉદ્ગમ બિંદુ બાજુ આ વસ્તુ છે તો આ ઇક્વેશન આ જે લાઈન છે એનો અંદરનો ભાગ આવે અને આ જે લાઈન છે એનો અંદરનો ભાગ આવે તો બંનેનો કોમન અંદરનો ભાગ કયો છે આ કમેન્ટ કરો સર આ બધું આવશે નહીં આવશે બીકોઝ x અને y તમને કેવા લેવા કીધા છે પ્લસ તો x અને y કેવા હોય આ બાજુ થશે પ્લસ આચરણમાં લખ્યો એટલે ફક્ત જે આ લાઈન મેં ડ્રો કરી છે એ તમારો વિઝિબલ એરિયા આવે એટલે કે તમારે જે ઘેરાતો ભાગ છે એ આ તમારો એટલો જ આવે એટલે આન્સર તમારો આ બને. ઓકે આ પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરો તો કરી શકાય છે. આ બંનેને સોલ્વ કરીને આપણે ઇક્વેશન એટલે આ પોઈન્ટ મળી જાય. લાઈક આ ઇક્વેશનને સોલ્વ કરો તો 30 - 3y અહીં મૂકો તો આપણને જવાબ આવી જાય લાઈક 3x + 4y = 60 અને 3 વડે ગુણે 3x 3 તેરી 9y અને અહીં માઇનસ સો -5y માઇનસ 40 તો 6 આવશે એન્ડ 6 હોય તો 6 તેરી 18 ઓકે y ની વેલ્યુ કેટલી આવશે 6 તેરી 18 આવશે એટલે કે બરાબર 30 x પ્લસ તો 12 આવશે 12 6 તો આ રીતે બનાવી શકાય પરંતુ એ પોઈન્ટની આપણે જરૂરિયાત છે નહીં એટલે કોઈ ચિંતા કરવાની નથી. આપણે તમને ઇનકેસ મટીરીયલમાં આવું જોવા મળે તો ચિંતા ના કરતા કે આવું કેમ આવ્યું એ કઈ જરૂરિયાત છે નહીં. ચાલો આપણે આગળ જોઈએ નવો એક્ઝામ્પલ. ઓકે તો આ એક્ઝામ્પલ તમને સમજાઈ ગયો છે આઈ હોપ. હવે નવો એક્ઝામ્પલ જોઈએ એક ને એક એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરાવે બીજું કાંઈ આમાં છે નહીં એક્સરસાઇઝ આખા 6.1 અમે કરે જોઈએ 6.2 અને 6.3 માં પરંતુ પ્રેક્ટિસ કરાવે તો આપણે જોઈ લેવાના એક વખત સ્પીડમાં એટલે કોઈ પ્રોબ્લેમ ના આવે. 11 નંબરનો એક્ઝામ્પલ છે આપણે એની વાત કરીએ તો ઇક્વેશન આપેલા છે 2x + y > 4. સેકન્ડ વન છે તમારો x + y <= 3. થર્ડ વન છે તમારો 2x + y <= 6. 2x + y <= 6. ઓકે આ ત્રણ ઇક્વેશન આપેલા છે આ ત્રણેયનું પાલન થાય એવો તમારે એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે. ચાલો તો સોલ્યુશનમાં શું આવશે 2x + y = 4 હોય તો x and y 0 0 જ્યારે x 0 હશે ત્યારે y 4 આવશે અને y 0 હશે ત્યારે 2x = 4 it means 2 આવશે. so 0,4 and 2,0 તમારે ટેબલ ના બનાવવું હોય તો ન બનાવો તે જરૂરિયાત નથી ખાલી આ સમજાય એની માટે બનાવો ડાયરેક્ટ આમે લખી શકો x + y = 3 જ્યારે x 0 હશે ત્યારે y કેટલો હશે 3 આવશે અને જ્યારે y 0 હશે તો x કેટલો હશે 3 અને લાસ્ટ વન છે 2x + y = 6. so x 0 હશે ત્યારે y કેટલો હશે 6 અને y 0 હશે ત્યારે x 0 મૂકો તો 2 તેરીને 6. ઓકે તો આપણે ગ્રાફ બનાવી આનો તો 0,4 અહીંયા આવશે and 2,0 અહીં કઈ જશે બધા ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે એટલે કે આપણે ડાર્ક લાઈન બનાવશું 2x + y = 4. પછી 0,3 અને 3,0 તો 0,3 અહીં કઈ જશે 3,0 અહીં હશે. તો આ જે લાઈન જાય છે એનું નામ છે x + y = 3. ઓકે પછીની વાત કરીએ તો આની પછીની કઈ લાઈન બાકી રહી છે આપણે 0,6 એટલે કઈ કઈ આવશે and 3,0 એટલે આનું આ જ પોઈન્ટ આવશે. ઓકે એનું નામ છે આપણું 2x + y = 6. ઓકે તો હવે આ બધાને ઘેરાતો ભાગ ઘણો બધો આ છે ઘણો બધો આવી શકે જોવું પડે આપણે એમ ના કહી શકાય આમાં 0 0 મૂકો તો 0 > 4 આમાં 0 મૂકો તો <= 3 આમાં 0 મૂકો તો 0 <= 6. આ વસ્તુ સાચી છે એટલે કે આ જે બંને ઇક્વેશન છે ઈ સાચા છે કન્ડિશન મુજબ એટલે એ બંને ઉદ્ગમ બિંદુ બાજુ પાલન કરે છે તો બંનેનું ઉદ્ગમ બિંદુ બાજુનો ભાગ લેવાનો છે આનો અને આનો. તો આ જે લાઈન છે એનું નામ શું છે
આ છે આ, એટલે આનો અંદરનો ભાગ એટલે આ આવી શકે, આ આવી શકે. ઓકે, આ બે હાથ રહી ગઈ. પછી 2x + y6 ઈ પણ કન્ડિશન સાચી પડે તો ઈ લાઈન કઈ છે? 2x આ લાઈન છે. એનો અંદરનો ભાગ તો બંનેનો અંદરનો ભાગ આ આવ્યો. ઓકે, અને આની વાત છે. હવે પ્રશ્ન ક્યાં બને? છેલ્લી કન્ડિશન, આનો બહારનો ભાગ, આ જે લાઈન છે, સોરી આ બંને તો સાચા છે એટલે એ તો બંને આવી ગયા. હવે આનો બહાર, આ વસ્તુ કેવી છે? ખોટી છે. આ લાઈનનો બહારનો ભાગ, આ લાઈન એટલે કઈ લાઈન? આનો, આ લાઈન છે એનો બહારનો ભાગ આ, અને ઓલી બે લાઈનના અંદરનો ભાગ. તો વિચારો તો આનો બહારનો ભાગ એટલે આ આવી શકે, આ અને આ. જો હું અહીંયા એકલો લખું, અહીંયા છે ને 1 લખું અને 2 લખું. આની બહારનો ભાગ 1 2 આવશે, આનો અંદરનો ભાગ એ પણ 1 2 છે, અને આનો અંદરનો ભાગ એટલે બધાનો કોમન એરિયા કયો છે? આ. બધાનો કોમન એરિયા કયો છે? આ છે. જોઈ લે એકવાર, સમજવા જેવો અને અઘરો એક્ઝામ્પલ હતો, પછી ભૂલ કરવાની શક્યતા રહે એટલે ખાસ જોઈ લેજો. ઓકે, ખબર પડી તમને? બધાનો કોમન ભાગ કયો આવ્યો? આ રીતનો આવે. તો આ રીતના આ એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાના હોય છે. જનરલી તમારે ખાલી એરિયાનો દેખાડવાનો છે. ઓકે, ચાલો હવે નવો એક્ઝામ્પલ જોઈએ આપણે. અહીં જે પ્રકાશ પડે છે એ 2x + y છે, તમે સમજી લેજો. નવો એક્ઝામ્પલ જોઈએ. ભેજવાળું વાતાવરણ હોય એના લીધે છે ને બોર્ડ ખરાબ રહેતું. ચાલો 12મા નંબરનો એક્ઝામ્પલ છે, એની આપણે વાત કરીએ તો x - 2y ≤ 3 આપેલું છે. 3x + 4y ≥ 12 આપેલું છે. શું આપેલું? greater than equal to 12 આપેલું છે. x greater than equal to 0 અને y greater than equal to 1 આપેલું છે. x greater than equal to 0 and y greater than equal to 1 આપેલું છે. ચારે ચાર કન્ડિશન નું પાલન થાય એવો તમારે એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો x - 2y = 3. સો x બરાબર 0 હશે ત્યારે y તમને -3/2 તમને મળશે. જ્યારે y 0 હશે ત્યારે x ની વેલ્યુ શું મળશે? 3 મળશે. 3x + 4y = 12. સો x બરાબર 0 હશે ત્યારે 4 કેરીને 12 એટલે કે y કોણ આવશે? અને y 0 હશે ત્યારે 3 ચોક ને 12 x શું આવશે? 4 આવશે. અને એક કન્ડિશન આપેલી છે y બરાબર 1 આપેલું છે. x બરાબર 0 and y = 1 આપેલું છે તમને. તો બધાને આપણે પ્લોટ કરીએ ભેગા તો શું આવે જોઈએ. ઓકે, દેખાય છે ને બધાને? ચાલો, દેખાય તો છે. y and x, x બરાબર 0 it means આ લાઈન છે because y axis એનો મતલબ શું થાય? x બરાબર 0 થવાનું છે. y બરાબર 1 એટલે કે આ લાઈન આપણે કન્સિડર કરશું y = 1. પછીના પોઈન્ટની વાત કરીએ તો 0, -1/5 એટલે કે -3/2 એટલે -1/5 આવશે. તો આ ઉદ્ગમ બિંદુ છે, અહીંયા -1 હોય, અહીંયા -2 હોય સપોઝ, તો -1.5 આવે અને 3,0 કે અહીંયા આવશે. તો આ બંનેને આપણે જોઈન્ટ કરીએ, ઇક્વલ ટુ કન્ડિશન છે એટલે ડાર્ક લાઈન થી જોઈન્ટ કરીએ આપણે. થોડું મારું ફ્રી હેન્ડ સારું નથી એટલે જે આ લાઈન છે એ આવી આવી થશે, એ તમારે સ્કેલ થી દોરવાની છે. પછી 0,3 એટલે કે क्या આવશે? અહીં આવશે and 4,0. સોરી, આપણે આને આમ લખવું પડે. સોરી, અહીંયા પોઈન્ટ એક જ મિનિટ. આપણે છે ને એકદમ નાની એવી ભૂલ કરી છે, આને સરખું લખીએ. આ 3,0 અને આ 0, -3/2. આમ લાઈન થઈ તમારી. તો નામ શું છે? x - 2y = 3. 0,3 and 4,0. 4,0 કે અહીંયા છે. ઓકે, તો આ લાઈન બની, એનું નામ શું છે?
3x plus 4y is equal to 12. ચાલો હવે ફિઝિકલ એરિયા તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. બધી કન્ડિશન જોવાની કે 0 0 જ્યારે હું મૂકીશ ત્યારે 0 લેસ ધેન ઇક્વલ ટુ 3, અહીં 0 મૂકીશ તો 0 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 12. x કેવો લેવાનો છે? પોઝિટિવ લેવાનો છે અને 0 ગ્રેટર ધેન 1. તો આ વસ્તુ કેવી છે? સાચી પડે છે. આ વસ્તુ કેવી પડે છે? ખોટી પડે છે. અને આ વસ્તુ પણ કેવી પડે છે? ખોટી પડે છે. એટલે કે આ વસ્તુ સાચી પડે તો આ ટર્મ કે આવે છે આની અંદરનો ભાગ, આ જે લાઈન છે એની અંદરનો ભાગ, આની અંદરનો ભાગ એટલે કે ઉદ્ગમ બિંદુ બાજુનો ભાગ. તો આ લાઈન જે છે એનો ઉદ્ગમ બિંદુનો ભાગ ક્યાં આવે? કે આ આવી શકે, કે આવી અંદર એટલે નીચે જ લેવું એવું ફરજિયાત નથી. ઉદ્ગમ બિંદુ ક્યાં છે? આનું ઉદ્ગમ બિંદુ અહીંયા હોઈ શકે, અહીંયા આ બાજુ ઉદ્ગમ બિંદુ આ હોય છે, આ હોય કોઈ પણ હોઈ શકે. સેકન્ડ વન જોઈએ, આ વસ્તુ સાચી છે કે ખોટી છે? આ વસ્તુ ખોટી છે. એનો બહારનો ભાગ, તો કોની બહારનો ભાગ? આ જે બહાર હોય એટલે કે આ જે ઇક્વેશન એનો બહારનો ભાગ, એટલે આની બહારનો ભાગ એટલે આ થયો, આની અંદરનો એટલે આ ગમે આવશે. તો આ જો આ બંનેનો કોમન એરિયા આવ્યો, અમે જોયેલો છે કોમન એરિયા, તો આની હવે જરૂરિયાત છે. અને લાસ્ટ વાત કરીએ તો આ તો પોઝિટિવ લેવાનું છે એટલે પહેલું ચરસ. આની વાત કરીએ તો આ વસ્તુ ખોટી છે. આની બહારનો ભાગ, આ લાઈનની બહારનો ભાગ એટલે બધાનો બહારનો ભાગ કયો આવ્યો? આ બધાની બહારનો ભાગ કયો આવ્યો? મેં તમને જે દર્શાવેલો છે એ ભાગ આવે. ઓકે, એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું. જો એવું ના સમજાય તો આપણે આવીને એરા દોરી નાખો તો ચાલે. આનો બહારનો ભાગ, આનો બહારનો ભાગ. ઓકે, એટલે ખ્યાલ આવી જાય. ઇનકેસ તમારું લાઇનિંગ આછું થયું હોય તો તમે આ રીતના દર્શાવી શકો છો. ઓકે, અહીંયા મેં શું લખેલું? પ્રકાશ છે એટલે ખાસ અહીંયા લખી દો x - 2y શું છે? 300. તો આ રીતના તમે એરા પણ દર્શાવી શકો અને આમ શેડિંગ પણ કરી શકો છો. ઓકે, તો આ રીતે આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો હતો જે જનરલી તમને આવડી ગયો હશે. ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, તો ખ્યાલ આવ્યો ફિઝિકલ એરિયા. સિમ્પલ એક્ઝામ્પલ છે પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ એ મહત્વનું છે. બાકી બધી વસ્તુ ખોટી. ખાસ તમે આવા નાના નાના એક્ઝામ્પલમાં ધ્યાન આપશો તો આરામથી તમને સમજાઈ જશે કઈ રીતે આપણે સોલ્વ કરવાનું છે. ઓકે, આ ઇઝી ચેપ્ટર લીધું કારણ કે બહુ બધા અઘરા ચેપ્ટર ભેગા થઈ જાય, ટ્રિગોનોમેટ્રી ફંક્શન, પરમ્યુટેશન, કોમ્બિનેશન, એટલે આપણે એક ઇઝી ચેપ્ટર લીધું. હવે હું પાછું કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી અથવા લિમિટ વાળું ચેપ્ટર કોઈ પણ એક ચાલુ કરી દઈશ. એટલે ખાસ તમારે એમાં ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે આપણે પછીનો એક્ઝામ્પલ જોઈએ કઈ રીતનો છે આપણે વાત કરી. તો 13મા નંબરનો એક્ઝામ્પલ છે. કન્ડિશન જાજી બધી આપેલી છે તો છે ઈઝી. જોઈએ આપણે. તમને એમ કીધેલું છે 4x + 3y ≤ 60. y > 2x. y > 2x. x > 3, x > 3 and x > 0 and y > 0. ઓકે, it means ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં તમને કહેવા માંગે છે બધી વસ્તુ કેવા છે પહેલા ચરણમાં આપેલી છે. તો 4x + 3y = 60. સો x = 0 ત્યારે 20 તેરી 60 અને y = 0 ત્યારે 15 ચોક ને 60. y = 2x એટલે કે જ્યારે આપણે જે વચ્ચેથી જે લાઈન નીકળે એ લાઈન આવશે. કારણ કે ઉદ્ગમ બિંદુ મૂકો તો 0,0 બને છે. એટલે ખાસ તમારે અને ઈઝી બનાવો તો આમ તમે કરી શકો. ઓકે, અને x = 3 લાઈન આપેલી છે. તો 4x + 3y = 60. તો 0,20 અહીં આવશે and 15,0 અહીં આવશે. 4x + 3y = 60. x બરાબર શું આપેલું છે તમે વિચારો તો x બરાબર તમને શું આપેલું? 3 આપેલું છે. x બરાબર 3 ક્યાં હોય? તો આ એક લાઈન હશે. x બરાબર 3 આપેલું છે and y = 2x. એની લાઈન હંમેશા કેમાંથી નીકળે? આપણા ઓરિજિનમાંથી નીકળે. y = 2x. હવે આ બધાનો એરિયાની વાત કરવાનો છે. બહુ સમજવા જેવો ટોપિક છે, ખાસ ધ્યાન રાખજો. પહેલા જોઈએ આપણે આની વાત કરીએ તો 0 > 60 તો આ વસ્તુ સાચી પડે.
આની વાત કરીએ તો 0 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 તો આ વસ્તુ ખોટી પડે છે. એટલે કે આ જે x બરાબર 3 છે એ ઉદ્ગમ બિંદુ બાજુ નથી, એટલે ઓલી બાજુ, એટલે આ ભાગ નથી આવવાનો, આ ભાગ નથી આવવાનો. આની આ બાજુ તો આ ભાગ આવી જશે, આ ભાગ આવી જશે, આ ભાગ આવી જશે. તો જો અહીં શું કર્યું કે આ બંને ચોકડી કર્યા છે ભાગને કામ, કારણ કે x બરાબર 3 છે એ 0 બાજુ કન્સિડર આપણે 0 પોઈન્ટ લઈએ ત્યારે એક્ઝિસ્ટ થતું નથી. આ વસ્તુ સાચી પડે છે, એટલે કે એનો અંદરનો ભાગ, આનો અંદરનો ભાગ એટલે કે આ લાઈનનો અંદરનો ભાગ, આ લાઈનનો અંદરનો ભાગ એટલે કે ઉદ્ગમ બિંદુ બાજુનો ભાગ, એટલે આ વસ્તુ હવે આપણે ખોટી થાય, આ વસ્તુ ખોટી. તો આ ભાગ કે આ ભાગ બેમાં ઠીક આવશે, પરંતુ એક બીજી કન્ડિશન છે, x અને y બંને ધન છે, એટલે આની ઉપરનો ભાગ એટલે આ જે લાઈન છે એ બંને માટે એક આવું છે. તો હવે મેઈન આધાર કોની ઉપર રહેલો? y બરાબર 2x ઉપર. હવે એ સમજવા જેવું છે કે y minus 2x, અહીં આપણે જોઈએ y minus 2x greater than equal to 0 બની શકે. હવે આ લાઈનનું હું એક આ બાજુનું પોઈન્ટ લેવું અને એક આ બાજુનું પોઈન્ટ લેવું, એટલે મને પરફેક્ટ ગમે એક પોઈન્ટ લેવું તો ખબર પડી જાય. આ બાજુનું પોઈન્ટ છે લાઈક અહીંયા 3 છે, આ બાજુનું પોઈન્ટ આ ધારો કે 4 છે, 1 લો 4,1 લો લાઈક તો આ એનામાં જાવ તો આવશે 4,1. તો 4,1 લ્યો તો 1 minus 8, it means -7 greater than equal to 0, એટલે કે -7 છે એ 0 કરતા મોટા છે નહીં, આ વસ્તુ ખોટી પડે છે. એટલે આ લાઈન ઉદ્ગમ બિંદુ બાજુ નથી, અથવા આપણને ઉદ્ગમ બિંદુ મૂક્યું નથી, કયા બાજુ 4,1 પોઈન્ટ લીધો છે, અહીંથી કોઈ 4,1 પોઈન્ટ લીધો, તો ઈ પોઈન્ટનું પાલન થતું નથી, એટલે આ પોઈન્ટનું પાલન ન થતું એટલે ઈ એરિયા આવતો નથી. તો હવે અહીં ઉપરનો એરિયા, તો હવે આ વસ્તુ વાત તો તમારે આ કોઈ પણ એક પોઈન્ટ ગોતી લો પહેલા, મને ઈઝી પડશે. તો આ પોઈન્ટ ગોતવા માટે આપણે શું કરશું? ચાલો, જો કે આપણે ખબર પડી ગઈ છે આ નથી લેવાનું એટલે આ જ લેવાનું થઈ ગયો, પણ આપણે શું કરીશું પછી એકવાર સાબિત કરી જોઈએ સાચું છે. તો આ પહેલા પોઈન્ટ y બરાબર 2x અને આ ઇક્વેશન છે 4x 3y બરાબર 60 માં y બરાબર 2x મૂકો તો 4x 3 ગુણ્યા 6x બરાબર 60, 10x બરાબર 60, એટલે કે 6, x 6 ગુણ્યા 12, 6,12. તો જો ને હવે આ પોઈન્ટ x બરાબર 6 આવ્યો અને આ પોઈન્ટ શું આવ્યો તમારો 12. તો 6 આની ઉપરની વાત કરવાની છે, એટલે કે આ બાજુના પોઈન્ટની વાત છે. જોજો હવે સમજો, અહીંયાથી આ પોઈન્ટ લેવો હોય તો આ પોઈન્ટ છે 6, 6 કરતા ઓછું એટલે આપણે 5, અને આ લાઈન છે 12, 12 કરતા એક વધારે એટલે 13. ઠીક છે, આની અંદર પોઈન્ટ આવતો હશે ને. ઓકે, તો 13 minus 5 ગુણ્યા 10 તો 3 ગ્રેટર ધેન, આ વસ્તુ સાચી પડે છે. એટલે કે અહીંયાથી જે પોઈન્ટ લો ને એની માટે સાચું પડે છે, એટલે ઈ ભાગ તમારો બધાનો કોમન ભાગ આવ્યો. કયો ભાગ આવ્યો? આમાં આવ્યો. જે નાનું એવું ટ્રાયેંગલ બને છે તમારો શું થાય? ઈઝી ભાગ. જ્યારે આવી કન્ડિશન આપેલી હોય ને 0 વાળી, ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કન્ડિશન આપેલી ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલું ધ્યાન રાખો એટલે બધી વસ્તુ સમજાય જશે. ઓકે, તો હવે તમારે એક એક્ઝામ્પલ હોમવર્કમાં લેવાનો છે. કયો? 15મા નંબરનો એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. 14માં હું તમને કરાવીશ x + 2y less than equal to 10, x + y greater than equal to 1, and x - y less than equal to 0, and x and y greater than equal to 0. ઓકે, બહુ સિમ્પલ ઇક્વેશન છે. એક ખાસ તમે આમાં ધ્યાન રાખજો, જો નો આવડે તો તમને શીખવાડી દઈશ. ઓકે, આ ગ્રાફ તમારે સમજવા જો અને આઈ એમ ક્લિયર. નેક્સ્ટ લેક્ચરમાં હું તમારી મિસલેનિયસ એક્સરસાઇઝ નંબર 6 સ્ટાર્ટ કરી દઈશ અને આના એક બે એક્ઝામ્પલ જે બાકી છે આપણે કમ્પ્લીટ કરી નાખશું. ઓકે, રાજા નો સમજાવીને કોઈ પણ ચિંતા કર્યા વગર પૂછી લેજો અથવા મને WhatsApp કરી દેજો. આજે એટલું રાખીએ. થેન્ક યુ.